ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. જો આજનો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું. અને સવારમાં તો એવો જોરદાર વરસાદ આવતો હતો ને, જો આપણે કામ કરી ફર્યું ધોતા હતા ને તો ફર્યું ધોવાનું ચાલુ કર્યો ને વરસાદ ચાલુ થયો. તો કીધું આપણે હજી એક વાર વરસાદમાં નાયા જ નહોતા, તો આજે તો વરસાદ આવ્યો ને તો કીધું હાલો ફર્યું ને બાલ્કની નગાસી બધું ધોઈ નાખીએ. પલળી ગઈ હતી આખી, એટલે જો નવાઈ જે વરસાદમાં કામે થઈ જાય. તો મસ્ત અગાસી બાલ્કની ફર્યું પગથિયા બધું ધોઈ નાખ્યું છે અત્યારમાં. જો મસ્ત નાઈ પણ લીધું છે. જો ઘડીક વાર ઠંડુ પાણી લાગે પછી મજા આવે. તો અત્યારમાં જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જોરદાર. કાલે ગુરુ પૂર્ણિમા હતી તો કાલે આખો દિવસનો આવ્યો, સવારમાં ખાલી એક રેડો આવીને ગયો. અને અત્યારમાં તો વહેલો ચાલુ થઈ ગયો છે. રાતનો જ આવતો હતો, અત્યારે તો વધારે આવે. આમ રેડે વાદળું અંધારી એને જોરદાર વરખીને આવેલું છે. ઘડીક થાય તો પાછો આવે, એવી રીતે ચાલુ થઈ ગયો છે અત્યારે. બપોરે જો આપણે કચરા પોતા કરી નાખ્યા છે અત્યારમાં, કેમ કે આ સિલાઈનું કામ કરતા હોય ને એટલે દોરાના કટકા બધા ઉડતા હતા ચારી કોર. એટલે કીધું હાલો મસ્ત વારી જોડી નાખીએ, થોડી સાફ સફાઈ કરી નાખીએ. તો રોંડર સિલાઈ કામ કરવા ઉપર આવ્યા હતા, ફાઇન પડી ગઈ હતી. એટલે પછી અત્યારમાં બધું હાંજે પછી દી આથમી જાય પછી કાંઈ કચરા વરાય નહીં. એટલે જો અત્યારમાં આપણે કચરા વારી નાખ્યા છે. નીચે મમ્મી ભાખરી બનાવી છે નાસ્તામાં. તો જો કે ભાવિક હજી ઉતારતા ઉઠી નવરા થાય પછી આપણે કંઈક નાસ્તા પાણી કરીએ. તો જો તે સવાર 9 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો જો 11 વાગી ગયા ને જો આપણે થોડુંક નાવામાં મોડું થઈ ગયું છે આજે, કેમ કે જો આપણે વાળ ને દાઢી બધું સેટ કરાવવા ગયા હતા. હમણાં મહિનાની માથે થઈ ગયા આ વખતે. તો હવે લાગ્યું કે ભાઈ હવે કરાવવા જેવું હોય તો કરાવી નાખ્યું. વાળ દાઢી સેટ કરાવવા ગયા હતા, પછી આવીને નાયા, નાસ્તો કરવાનો જો કે આપણે બાકી છે. મમ્મી તો વહેલું નાસ્તો ભાખરીને એવું કર્યું હતું કે દવા પીવાની હોય ડાયાબિટીસની એવી. એને તો જો નાસ્તો કરીને દવા પી લીધી, હું નાસ્તો કરી લીધો હનલીએ. અને હનલી ગઈ છે હાઈબ્રો કરાવવા અત્યારે, એના આંટી બી. અને મમ્મી રસોઈની તૈયારી કરે છે. શું બનાવવાનું છે મમ્મી રસોઈમાં? રીંગણા બટેટાનું શાક. આજે મમ્મી નવું ગાઉન કરી લીધું એમ ને? જો મમ્મીએ 3 ગાઉન નવા લીધા હતા, 3 નવા ગાઉન ટ્રાય કરી પહેરી લીધા છે. અંજલીએ 2-3 કુર્તી નવી લીધી, એ પણ પહેરી લીધી. આપણે 2 ટી-શર્ટ એમને રાખ્યા છે કે આપણે કંઈક બહાર જાય ને ત્યારે જ પહેરશું, આપણે એમ નથી કહ્યું હોય. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તારી મમ્મી ગુડ મોર્નિંગ નથી થયું? ના, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો 11 વાગી ગયા છે અને રસોઈની તૈયારી કરીએ છીએ. તો બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક. મમ્મી રીંગણા સુધારી લીધા છે, ટીંડોળાનો સંભાર, બટેટાનું શાક. બીજું કઈ શાક અત્યારે ભાવતું નથી. કંટોલા કાલે ગયા હતા ઉનાળલી ગામમાં, તો કંટોલા કે મળ્યા નહીં. ને અહીંયા કોઈ વેચવાવાળા આવતા હોય શાકભાજી વાળા, એ પણ કંટોલા લઈને આવતા નથી હમણાં. તો કંટોલા હમણાં આવશે, પછી એકાઈ આવશે. અત્યારે સિઝન ચાલુ થઈ એટલે હજી વાર લાગે થોડાક આવતા. કોઈક જગ્યાએ એવું, કોઈક જગ્યાએ ન હોય. આવશે પછી એક ધાર આવશે. પછી તો તમે ખાઈને કંટાળી જાવ કે હવે નથી ખાવા કંટોલા, એવું છે. તો વાસળીના ફૂલ આવતા બંધ થઈ ગયા લગભગ. કામ 2 વાર શાક કરી લીધું, 4 વાર કરી લીધું. જો દીદી હતા ત્યારે જ 2 વાર કરી લીધું હતું. દીદી ગયા પછી 2 વાર કર્યું હતું. એક વાર ડુંગળી નાખીને કર્યું, એક વાર ડુંગળી વગરનું કર્યું, એવું હતું ને કંઈક. તો જો અંજલી તો ગઈ આઈબ્રો કરાવવા હતું. નાસ્તો કોલેમાં થાય 11 થયા પછી જમવાનું બધું હારવાર થઈ જાય. કાલે જવાનું છે મારા સાસરાને, જવાનું હોય ભાઈ. હવે ત્યાંથી ગયા નથી તો ત્યાંથી ફોન આવ્યો હતો કે આવો આટો મારો આવો. તો હવે નક્કી થઈ જાય કાલે જવાનું. અંજલી કે હું આઈબ્રો કરાવી આવું. હા ભાઈ આઈબ્રો કરાવી આવું. એ મને વાડીએ બધે જવાય જાય કા. વરસાદ શું કે ચોમાસામાં વાડીએ જવાની મજા આવે. બધું આમ લીલું હોય ને, બધું ઉગી ગયું હોય, ઘાસ ને બધું એમ. ઉનાળામાં તો હું તડકો લાગે એટલે બહુ મજા ન આવે. ચોમાસામાં બધું મજા આવે. તો વરસાદ એટલો બધો છે ને, અમે વરાપ નીકળીએ. આજે જો વરસાદ 5 વાગ્યાનો સવારનો ચાલુ થયો હોય. કાલે આખો દી પૂનમ હતી ને, ગુરુ પૂર્ણિમા, તો કાલે વરસાદ ન આવ્યો આખો દી. અને આજે સવારના 5 વાગે વરસાદ એકદમ ચાલુ હોય એટલે ઝરમર ચાલુ જ છે. મમ્મીને કીધું કે પાછું ફૂલ સ્પીડમાં વરસાદ ચાલુ થાય એના કરતાં આપણે પહેલાં વરાપ નીકળીએ થોડી ઘણી, આટો મારી આવે. પછી રક્ષાબંધન પાછી આવી જાય. હા, પછી રક્ષાબંધન જવાના હોય. વરસાદમાં હું પછી બહુ મજા ન આવે, કાદવ કિચન એવું બધું હોય તો ફરવાની મજા ન આવે.
એટલે થોડુંક વરાપ જેવું હોય, થોડો વરસાદ આવતો હોય તો વાંધો ન આવે. કાલે આટો મારી આવે. હા, એટલે કાલે આટો મારવા જવાનું છે. કેદું ને કે છે આવી જાવ તો હાલો એક આટો મારી આવીએ. હા, સવારે જવું ને હાંજે પાછા. મમ્મીને હરખું થવાની રાહ જોતા હતા કા? હા હવે હરખું નહોતું એટલે આમ થાકી જાય, હાલી ન હોગે મમ્મી, આમ બેહી ન હોગે. હવે એટલે તબિયત થોડુંક સારી મમ્મીને છે સારું એટલે થઈ વાંધો ગયું. નથી. હમણાં દવા લઈ આવ્યા, ડૉક્ટરે કીધું હવે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખો અને હાથલા ને એવું બધું ખાવ ને શાકભાજી ને એવું બધું ગ્લાસ ભરીને બધી જાતની પ્રકારની ભાજી ને એવું ખાઓ. તો હાથલા કાલ લઈ આવ્યો તો હું, હાથલા પૂરા થઈ ગયા તો હું કહું હાથલા નહીં ભાઈ, હાથલા તો રોજે રોજ હાથલા જ્યુસ તો પીવાનું જ, તો જ સારું થાય. કેમ કે લોહીની ટકાવારી મેન છે ને મમ્મી વધી જાય ને તો બીજું બધું નોર્મલ થઈ જાય. સુગર તો જો કે એટલી બધી પ્રોબ્લેમ છે નહીં મમ્મી ડાયાબિટીસની, થોડું ઘણું હોય દવા ટકાવારી જ ઘટે, પીતા લોહીની ટકાવારી મેળ આવી જાય ને હરખો એટલે પછી કાંઈ વાંધો કાંઈ નથી. વાંધો નથી. તો થોડું ઘણું સારું થઈ ગયું તો હું કાંટો મારી આવી, બીજું હું હોય નહીં. હા તો આવું બધું હાલે અત્યારે. તો આપણે નાસ્તો કરવાનો બાકી હતો, નાસ્તો કરી લઈએ. મમ્મીને આવી નાસ્તો કરી લીધો. તો જો 1:30 વાગી ગયો છે અને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં તો આજે મમ્મીએ બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે, કાકડી છે ને ટીંડોળાનો સંભારો છે ને જો આ ડુંગળી ને બીલા છે, ઠંડી ઠંડી છાશ છે અને આ જો વિજયની આવ્યો છે તો ઓલા શું કહેવાય ને મમરા છે, જો મસ્ત તીખી ચટણી નાખીને લસણિયા મમરાની ભેળ જો એવું લઈ આવ્યા છે. કાઉબેન પાછા આવ્યા છે, જો બેઠા બેઠા મોબાઈલ કરે છે ને મમરા ખાય છે. મોબાઈલમાં ધ્યાન છે હો નકરું અત્યારે તો એનું. હાલો હવે આપણે જમી લઈએ પહેલાં. 3:30 વાગી ગયા છે ને જો કે કોઈ સૂતા જ નથી. તો જો કાઉ તો મોબાઈલ કરતી હતી નકરી વાતું કરતી હતી ને, તો જો એની હારે વાતું કરી ને રમત મજાક મસ્તી કરતા હતા. ને હવે જો એને ઉપર આવવું હતું, ભાઈ કાંઈ ઉપર સૂતા હતા ને એટલે કે મારે ઉપર આવવું છે. તો જો સુમિતાની તો નીચે છે વિજય અને આ બે જો અહીંયા કે રાજા સાહેબ જિંદગી છે જો કાઉ એને જય માતાજી, જય શ્રી કૃષ્ણ તો કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ તો કે તો હું ભૂતી નથી આખી બપોર કે હોઈ ગઈ હતી બપોરે. કેમ હિચકે ઘરે હિચકા ખાવા તો હા, કાઉને હિચકા ખાવા બહુ ગમે કા? કાઉ હમણાં વાયડી થતી હતી. કોણ વાયડું થતું હતું હમણાં? અમે ક્યાં વાયડા અમે થતા? ક્યાં તું વાયડી વાયડી? અમે દેખ કર તું કોના દાંત કાઢતી? અમારા કાઉ બટકાનું જ બોલતી. કાઉ તો ડાઈ છે કા? ડાઈ થઈ ગઈ ને હવે? માથું તો વીખમાં તું હમણાં તો વરાયું. ત્યાં વીખી નાખશો. તારે રોકાવાનું છે હો, પછી આપણે રિક્ષામાં જવાનું છે. તારે રોકાવાનું છે. મારે અમે ના ભેગી આવી? અમારે ભેગી આવી જાય ને ઉકા મજા આવશે, આપણે બધા એને જાવ. મમ્મી પપ્પા અત્યારે વહી જાય પછી તું રોકાજે, પછી આપણે બધા આવીને જાવ. મજા આવશે અહીંયા ચોકલેટ ખાવું ને રમશું ને આપણે બધા રોકાય છે. પણ આપણે રોકાવું ને રોકાવું ને અહીંયા સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ અત્યારે નો હોય. અત્યારે ચોમાસામાં સ્વિમિંગ પુલમાં નાવા ન જવાનું, વરસાદ તો આવતો હોય. પણ તારે નથી જવાનું, તો મમ્મી પપ્પા જાય તારે તો રોકાવાનું છે. બધા હારે જવાનું રોકાય ને. હું કરશો સ્વિમિંગ કરે હોઉં છું રોવું છું. એટલે હું હા તો મજા નથી આવતી તને રોકાવાની? સ્વિમિંગ પુલ અહીં નથી. સ્વિમિંગ પુલમાં જવાનું ચોમાસામાં વરસાદ તો આવતો હોય. હાલો નીચે જવું ને હવે. ના રોકાવાનું નહીં તારે. તારા પપ્પાની તો અમે વહી જાય. તારે રોકાવાનું. ચોકલેટ ને એવું ખાવું હોય તો રોકા. બીજો વહી ગયા તો ચોકલેટ નથી ખાવી તારે, તારે રોકાવું નથી. ખાઈ ગયું તો ખાઈ ગયું. ઊભી તો રે. હંતાડ દેવાનું. હા ઊભી તો રે. ત્યાંથી દેખાય તને? શું દેખાય? કાંકરા.
યો હું દેખાય કાકરા એ હું કહું કા હતા ગઈ કહું હાવ કરીને બીવરાઈ તો અને હાવ કરીને બીવરાઈ દેતો તો જો 7:30 વાગી ગયા છે અને જો આપણે તોરણ કરતા હતા કાઉબેન કેટલા 4:30 પોણા 5 છેટ ગયા એને મોડું થઈ ગયું હતું તો જોઈએ કાંઈ હોસ્પિટલ એક આજે શુક્રવાર છે ને તો એક ડૉક્ટર આવવાના હતા તો એને બતાવવાનું હતું એટલા માટે એ આવ્યા હતા તો જો બપોરે આવ્યા ને રોંઢે તો વહી આવી ગયા તરત કાઉબેન રમવાની મજા આવી ગઈ પછી જો આપણે તોરણ કરતા હતા અને ભૂખ લાગી છે જોરદાર તો જો બપોરનું શાક પડ્યું હતું તો આપણે રોટલી બનાવી નાખી છે અને મસ્ત કઢી ખીચડી બનાવ્યા છે જો કઢી એટલી જોરદાર બની છે ને તો જોરદાર ભૂખે લાગી છે બપોરે કંઈ એટલું હરખું જમ્યા નથી કોઈ તો બધાને વહેલી ભૂખ લાગી ગઈ છે તો ભાઈ કે ના ફ્રેન્ડ આરે વાતું કરતા હતા તો એને બોલાવવા આવી છું જમવા અને વરસાદ અંધાર્યો છે જોરદાર જો ચાલુ થઈ ગયો છે માં થઈ ગયા છે 8 ને તો બધા જમવા વહેલા બેસી ગયા છીએ એક હંડીને લઈ ગયા જોરદારની ભૂખ વહેલી રસોઈ કરી નાખી હંડીએ જો તો બપોરનું રીંગણા બટાકાનું શાક પડ્યું તો એ છે શાકમાં બીજું કંઈ કર્યું નથી અને કઢી બનાવી છે હંડી હાટું અલગ કઢી ને અમા હાટું અલગ એક હંડીને ભાવે ખાટી કઢી અને મને અને મમ્મીને એને ખાટી મીઠી ભાવે અને જો અથાણું કરી લીધું ગોળ કેરીનું લઈ લીધું છે કાકડી છે અને અત્યારે મિક્સ કરી દે કઢી ખીચડી બીજું કાંઈ નથી જમવું રોટલી ને એવું કંઈ એક રોટલી કરી છે ને એક રોટલી ખાવી છે બાકી ખાલી કઢી ખીચડી જ બાવ ખાવી છે કઢી ખીચડી ખાવી એમ ને ખાલી કઢી બની લીમડો મસ્ત તો જો ખાટી ખાજો બધો ભરપૂર લીમડો અને ધાણા તો જ મજા આવે કા ને કાકડીનો સ્લાડ છે જો અહીંયા અને બપોરે સંભારો બનાવ્યો તો એ છે ટીંડોળાનો અને ડુંગળી સુધી આપણે છે ને કઢી ભાત કઢી ખીચડી છે ડુંગળી તો જોઈએ જ એટલે મમ્મી જમવા માંડ્યા છે જમવા બેસી ગયા છે હાલો બધા જમવા એકદમ મમ્મીને ખાટી મીઠી કઢી જ ભાવે એટલે મેં મારી અલગ તપેલીમાં જો અહીંયા કાઢી લીધી છે અમારી વાહે જો એની અહીંયા એકદમ કાઠિયાવાડી જમવાનું છે અત્યારે હાલો જમવા બધા દેશી જેવી મજા નથી 10 વાગી ગયા છે ને જમીને બધા નવરા પણ થઈ ગયા છે જમવાની ખૂબ મજા આવી ગઈ એટલે ભાઈ જોરદારના છે ને કઢી ભાત કે કઢી ખીચડી હા કઢી ખીચડી બનાવી હતી બે જાતની કરી હતી ઘરની હાટે ખાટી ને આપણે બધું ખાટી મીઠી કારણ કે મમ્મી તો બહુ ખાલી નથી કઢી ખીચડી એટલે થોડી કઢીમાં રોટલી બોઈને ખાઈ લીધી દૂધ ખીચડી ખાધી મમ્મી કેમ કે એમાં ખાંડ હોય ને એટલે મમ્મી ખાંડ તો ખવાય નહીં મમ્મીને એટલી બધી કઢી ખીચડી ભાવે નહીં એટલે દૂધ ખીચડી ખાધી થોડી કઢી ભેગી રોટલી ને એવું ખાધી અને મજા આવી ગઈ કા બહુ મજા આવી આપણે તો એક રોટલી બધી ખીચડી ખાધી મસ્ત મજા આવી ગઈ જમવાની તો કાલે તો 2 દિવસ પહેલા આવી હતી ને આજે આવી હતી મજા આવી ગઈ રમવાની ને કાલે હોય તો ટાઈમ ક્યાં હોય ખબર ન પડે બોલ કહી રાખે ઉપર હું હૂતો હતો ને એડિટિંગ કઈ ઘણી વાર હૂતો હતો એમણે તો આવીને ઉપર ફૂકરો ફુવા ઉઠો હિચકાવો બા હિચકવું છે પછી કે હિચકવું હે ને આમ કરો પછી છુપાઈ જાય પછી કે હવે મને ભાવ કરો ને આમ એટલે પછી રોમ આખો જે રેમાં રાખે આપણો ટાઈમ હોય ખબર ન પડે શું કરો છો ફોઈ શું કરો જમી લીધું ને એવું ક્યાં રાખે હા તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારા બધા વ્લોગ પસંદ આવતા હોય તો અમારે ત્યાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ અને બાય બાય